નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપના પાવરફુલ મેલડી ચેનલમાં। આજે અમે તમને જ્યારે ચિતાની આગ બુઝાઈ જાય છે અને રાખમાંથી ફક્ત ધુમાડો રહે છે, ત્યારે ત્યાં જીવનની કોઈ હલચલ રહેતી નથી, માત્ર મૌન, રહસ્ય અને મૃત્યુની ઉપસ્થિતિ। પણ ભારતીય લોકમાન્યતાઓમાં એ જ સ્મશાન ખાસ શક્તિઓનું કેન્દ્ર હોય છે, જ્યાં એ દેવીઓનો ઉદ્ભવ થાય છે, જેઓ પરંપરાગત પૂજાપાઠથી અલગ હોય છે। આવી જ એક દેવી છે મસાની માતા। મસાની માતા કોઈ સામાન્ય દેવી નથી, પણ સ્મશાન ભૂમિના રક્ષક, તાંત્રિકોના આરાધ્ય અને પ્રેતાત્માઓને નિયંત્રિત કરનાર શક્તિ છે। મસાની શબ્દ મસાણ એટલે કે સ્મશાન માંથી લેવાયો છે, જે તેમના જન્મને મૃત્યુ અને સ્મશાન સાથે જોડે છે। એમ કહેવાય છે કે મસાની માતા એ શક્તિ છે જે ચિતાની રાખમાંથી ઉદ્ભવી છે। એમનું આવાહન અંધારાથી ભરેલી રાતમાં થાય છે અને એમનું નિવાસ એ સ્થળે હોય છે જ્યાં દુનિયા મૃતદેહોથી નાક મરી જાય છે। જ્યારે અન્ય દેવી દેવતાઓની પૂજા મંદિર કે ઘરોમાં થાય છે, ત્યારે મસાની માતાની પૂજા સ્મશાન, બંજર જમીન અથવા ગામની સીમા ઉપર થાય છે। ઉદ્ભવની લોકકથા। ઉત્તર ભારતમાં મસાની માતાના જન્મ વિશે ઘણી લોકકથાઓ પ્રચલિત છે। એમ કહેવાય છે કે અનેક વર્ષો પહેલા એક ગરીબ બ્રાહ્મણની દીકરી પર ગામના જમીનદારની ખરાબ નજર હતી। જ્યારે એ કન્યાએ વિરોધ કર્યો, ત્યારે તેની પર ચોરી અને ચરિત્રહીનતાનો ખોટો આરોપ મુકાયો। સમાજ અને પરિવાર બંનેએ એને ત્યજી દીધેલી। દુઃખી અને ભૂખી એ કન્યા જંગલમાં ફરીતી રહી અને અંતે સ્મશાન પાસે એનું અવસાન થયું। એનું અંતિમ સંસ્કાર પણ કોઈએ ન કર્યું। દિવસો પછી ગામમાં અજીબ ઘટનાઓ થવા લાગી। જમીનદારના ઘરમાં મૃત્યુ થવા લાગ્યા, પશુઓ મરવા લાગ્યા અને લોકો સપનામાં એક સ્ત્રીની ચીસો સાંભળવા લાગ્યા। ત્યારે એક સિદ્ધ તાંત્રિકે કહ્યું કે એ કન્યા હવે દુઃખથી પ્રેત બની ગઈ છે અને દેવ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। ત્યારથી એ સ્મશાનમાં એની પૂજા થવા લાગી અને એ મસાની માતા બની ગઈ। સ્વરૂપ અને પૂજાવિધિ। મસાની માતાનું સ્વરૂપ ભયજનક અને તપસ્વી છે। એ અર્ધનગ્ન હોય છે, શરીર પર ચિતાની રાખ લગાવેલી હોય છે, વાળ છૂટેલા અને આંખો અગ્નિશિખા સમાન તેજમય હોય છે। કેટલીક જગ્યાએ તેમની મૂર્તિ માટી કે કાળા પથ્થરમાં બનેલી હોય છે, જેમાં તે લમણ છે અથવા ચિતા પર બેસેલી હોય છે। અનેક સ્થળોએ એમને મોઢા વિહોણી દેવી તરીકે પણ પૂજી દે છે, જે દર્શાવે છે કે એ શરીરથી પર છે, એ આત્મા અને ચેતનાની દેવી છે। એમના હાથમાં ત્રિશૂલ, ખપ્પર અને ક્યારેક મૃત શિરોની માળા હોય છે। મસાની માતા એ સ્ત્રી શક્તિનું એવું સ્વરૂપ છે જેમાં ક્રોધ, પ્રતિશોધ અને રક્ષા ત્રણેય છે। મસાની માતાની પૂજા ખૂબ વિશિષ્ટ હોય છે। મંદિરમાં ઘંટો વગાડીને કે આરતીથી નહીં, પણ શાંતિપૂર્વક, નિયમસર અને અંધારામાં થાય છે। પૂજામાં વપરાતી વસ્તુઓમાં છે લાલ કે કાળા કપડાં, લીંબુ, લવિંગ, કાળા તિલ, સિંદૂર, માટીની દીવો અને કેટલીક જગ્યાએ પશુ બલિ પણ થાય છે। વિશિષ્ટ તિથિ અને સાધના। મસાની માતાની ખાસ પૂજા અમાવસ્યા રાત્રે થાય છે, જ્યારે ચંદ્ર દેખાતો નથી। તાંત્રિકો માનતા હોય છે કે એ સમયે માતાની શક્તિ પૃથ્વી પર સૌથી વધુ સક્રિય હોય છે। કેટલાક સાધક સ્મશાનમાં બેસીને મંત્રોચ્ચારણ દ્વારા એમને સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે। આ પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ અને જોખમભરી માનવામાં આવે છે। એક ભૂલ પણ સાધકની જાન લઈ શકે છે। મસાની માતા અને રક્ષણ। મસાની માતાને ભૂતબાધા દૂર કરવાની દેવી માનવામાં આવે છે। જેમના પર કોઈ તાંત્રિક અસર હોય, કાળા જાદુનું શંકા હોય, તેઓ મસાની માતાના મંદિરે જાય છે અને ખાસ પૂજા કરે છે, જેને કાળી આરતી કે શિવ શક્તિ હોમ કહેવાય છે। માન્યતા છે કે માતાની કૃપાથી કોઈ પણ નકારાત્મક શક્તિ તરત નાશ પામે છે। અઘોરી સાધકો પણ મસાની માતાની સાધના કરે છે કારણ કે એમના માટે એ મૃત્યુના રહસ્યોની ચાવી છે। આ સાધનાથી એમને આત્મજ્ઞાન અને તાંત્રિક શક્તિઓ પ્રાપ્ત થાય છે। ઘણા લોકો માનતા હોય છે કે મસાની માતાના દર્શન પૂર્ણ ભક્તિથી કરવાથી અનેક જન્મોના પાપો નાશ પામે છે। ખાસ મંદિર અને લોકોના અનુભવ। ભારતમાં મસાની માતાના અનેક મંદિરો છે, પણ કેટલાક ખાસ સ્થાન ધરાવે છે। 1. હેલીગઢ, ઉત્તર પ્રદેશ। અહીં મસાની માતાનું પ્રાચીન મંદિર છે। માનવામાં આવે છે કે અહીં મન્નત માંગવાથી ભૂતબાધા દૂર થાય છે। 2. રાજસ્થાનના સીમાવર્તી ગામો। અહીં માતાને ગામના રક્ષક સ્વરૂપે પૂજા થાય છે। રાતે મુસાફરી કરતા પહેલા લોકો માતાની પ્રાર્થના કરે છે।
3 તારક ચિહ્ન બિહાર અને ઝારખંડ તારક ચિહ્ન અહીં મસાની માતાને શક્તિશાળી કુલદેવી માનવામાં આવે છે. દરેક નવા કાર્ય પહેલા તેમની પૂજા થાય છે. એક વૃદ્ધ સ્ત્રી કહે છે કે તેમના પૌત્ર પર કોઈએ ટોણું કરાવ્યું હતું. બાળક બેબાકળા ચીસો પાડી રહ્યો હતો, પોતાને જ મારતો અને સતત ડરતો રહેતો. જ્યારે ડોક્ટર પણ નક્કી ન કરી શક્યા ત્યારે માતાના મંદિરે પૂજા કરાઈ અને થોડા દિવસોમાં બાળક સામાન્ય થઈ ગયો. બીજું ઉદાહરણ એ છે કે એક વ્યક્તિએ મસાની માતાના મંદિરે મદિરા પીધેલી અવસ્થામાં હાસ્ય વિનોદ કર્યો. એ જ રાત્રે એને એક કાળી છાયાએ પકડી લીધો. એ પાગલ થઈ ગયો અને મહિનાઓ સુધી બકબક કરતો રહ્યો. પછી માફી માંગી, પૂજા કરાઈ અને તેને શાંતિ મળી. અંતિમ વિચાર: મસાની માતાનું સ્વરૂપ એ શીખવે છે કે શક્તિ ફૂલોથી નહીં પણ દુઃખ અને અંધકારમાંથી પણ જન્મે છે. એ દેવી છે જે શોષિત, અપમાનિત અને અવગણવામાં આવેલી આત્માઓની અવાજ બને છે. એ ન્યાય કરે છે, પણ એ ન્યાય શાંત નહીં પણ જ્વાળા